So, hi, welcome everyone. Thank you for watching our first video. Welcome to our channel, Brothers in Germany. So, we will be mainly talking in Gujarati as we both come from Gujarat. So, મારું નામ તારીક છે. હું છેલ્લા 3 વર્ષથી જર્મનીમાં રહું છું. અહીંયા જ મેં મારું માસ્ટર્સ કર્યું છે અને અત્યારે હું એક ફૂલ ટાઈમ જોબ કરું છું. અને મારું નામ મહેન્દ્રસિંહ છે. કરન્ટલી હું રિસાઇડ ગુજરાતમાં છું અને હું પણ અત્યારે પ્લાનિંગ કરું છું જર્મની જવા માટે. સો આઈ એમ કાઇન્ડ ઓફ એસ્પાયર ઓફ ઇટ. સરસ. મહેન્દ્રભાઈ, આપણે થેન્ક યુ અહીંયા આવવા માટે. અને પહેલી વાત, મેં અને મહેન્દ્રભાઈ આ ચેનલ જોડે સ્ટાર્ટ કર્યું છે. તો મેઇનલી આ ચેનલ સ્ટાર્ટ કરવા પાછળનો અમારો પર્પસ એ જ છે કે અમે થોડુંક જર્મનીમાં આ સ્ટડીઝ અને એપ્લિકેશન પ્રોસેસ કેવી હોય, આપણે અહીં આવ્યા પછી કઈ પ્રોબ્લેમ્સ કે ડિફિકલ્ટીઝ આવે તો એને આપણે કેવી રીતના સોલ્વ કરી શકાય, ફૂલ ટાઈમ જોબ આટુનો કેવો સીન છે, મને કેવી રીતના જોબ મળી, હું છેલ્લા કેટલા ટાઈમથી જોબ કરું છું, અને ટિપ્સ એન્ડ બટ્સ જે બી છે આપણે જર્મની વિશેના, તો એના વિશે આપણે મોસ્ટલી વાત કરશું, જેમ લાઈફ ઇન જર્મની બીજા બધા ચેનલ્સ છે એવી રીતના જ કરીને. પણ આપણે ટ્રાય કરશું જેટલું બને એટલું આપણે રિયલિસ્ટિક રહીને અને જેટલું હોય એટલું ટ્રુથફુલ વેમાં તમને બધાને ઇન્ફોર્મેશન આપણે આપી શકીએ. તો અને જેમ કે તમે આજે જોયું હશે બીજા નંબર ઉપર મતલબ તમે જયારે ગયા હતા બરાબર, એ વખતેનું સિનારીઓ અલગ હતું અને અત્યારે કરન્ટલી જે સિનારીઓ જે ચાલી રહ્યો છે એ અલગ છે. તો વ્યુઅર્સને એક આખો એક્સપોઝર મળશે થ્રુ આઉટ કે ભાઈ પેલા કેવું સિનારીઓ હતું અને અત્યારે જે રીતનું સિનારીઓ છે, જે નવું નવું એડ થતું જાય છે જર્મનીમાં. સો આઈ એમ ધ પ્રાઇમ એક્ઝામ્પલ રાઈટ નાઉ કે અત્યારે જે કરંટ સિચ્યુએશન જે ચાલી રહી છે તો તેને પણ આપણે ફોકસમાં લઈને આગળ એના ઉપર કામ કરી શકીશું. 100% મહેન્દ્રભાઈ, હું જયારે આવ્યો હતો ત્યારે ખાસું બધું વસ્તુ અલગ હતી અને 3 વર્ષની અંદરમાં ઘણું બધું નવું ફેરફાર થઈ ગયું છે અને સ્લોલી નવું આયા રાખે છે, કંઈક ના કંઈક પ્રોસેસીસ ચેન્જ થયા જ રાખે છે. તો આપણે એ જ બધું કહેવા પાછળનો તમારો કારણ છે. તો જેમ તમે આજે વિડીયોનું ટાઇટલ જોયું હશે કે આપણા મહેન્દ્રભાઈને 4 એડમિશન આવ્યા છે જર્મનીથી. એ કયા એડમિશન છે, કેવી ટાઈપની યુનિવર્સિટીઝ છે, શું છે શું નહીં, એના વિશે આપણે આજે વાત કરશું. સો શરૂઆત કેવા હતું તો ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન મહેન્દ્ર ફોર ગેટિંગ લાઈક 4 એડમિટ્સ. એન્ડ તમે પહેલા તમારું બેકગ્રાઉન્ડ ક્વોલિફિકેશન શું છે એના વિશે થોડું જાણ કરશો અમારા બધા મિત્રોને. બિલકુલ બિલકુલ. ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ. એમાં તમે ઘણો બધો સપોર્ટ કર્યો છે મને થ્રુ આઉટ જે પણ હતું એમાં મેં તમારી બહુ હેલ્પ લીધેલી છે. અને વાત કરીએ મારા બેકગ્રાઉન્ડની ના, સો મેં 2020માં ડિપ્લોમા કમ્પ્લીટ કર્યું હતું મિકેનિકલમાં. એના પછી મેં સાઈડમાં જોબ ચાલુ કરી હતી અને હું એઝ એન ડિઝાઇન એન્જિનિયર જોબ કરતો હતો. એના પછી મેં બેચલર ચાલુ કર્યું 2022ની આસપાસમાં અને મેં જસ્ટ ફ્રેશલી કમ્પ્લીટ ગ્રેજ્યુએટ થયો છું એ મિકેનિકલ બ્રાન્ચમાંથી, જીટીયુમાંથી. અને એની પછી હું અત્યારે એઝ ઓફ નાઉ એઝ એન ડિઝાઇન એન્જિનિયર જોબ કરું છું પુણેની એક કંપનીની અંદર. અને એની સાથે સાથે સાયમલ્ટેનિયસલી મારું એવું પ્લાન હતું કે ના મારે પણ જર્મની જવું છે, તો એના માટેની પ્રિપરેશન બી સાઈડમાં ચાલુ કરતો હતો. તો કરન્ટલી આપણે વાત કરીએ તો મારું ડિપ્લોમા જે છે, બેચલર જે છે એ કમ્પ્લીટ થઈ ગયું છે. અને અત્યારે હું આ જે અપકમિંગ આજે 2026નો વિન્ટર ઇન્ટેક છે તો તેમાં મને એડમિશન મળેલો છે. બરાબર. તો મહેન્દ્ર, જે તમે અપ્લાય કર્યા છે યુનિવર્સિટીઝમાં, તો આ બધી પબ્લિક યુનિવર્સિટીઝ હતી કે આ પ્રાઇવેટ યુનિવર્સિટીઝમાં બી તમે એપ્લિકેશન કર્યું છે? તો પહેલા જ મતલબ ફર્સ્ટ ઓફ ઓલ આપણે જ્યારથી કનેક્શનમાં છીએ ત્યારથી આપણે એ જ વિચારીએ છીએ કે જર્મની જવું છે તો હંમેશા પબ્લિક યુનિવર્સિટી જ સેન્સ બનાવે છે. પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ન જવું જોઈએ. બેઝિકલી જોવા જઈએ તો તમારી પ્રોફાઇલ એક હદ લગી સારી હોય છે તો તમને ઇઝીલી એડમિશન વગેરે મળી જાય છે. મેં એવું જોયું છે. તો મેં જેટલી પણ અપ્લાય કરી છે પહેલાથી જ અમે પબ્લિક યુનિવર્સિટીને જ ફોકસમાં રાખીને મેં એને અપ્લાય કર્યું હતું અને મને જેટલા એડમિશન મળ્યા છે એ બી હાલાકી પબ્લિક યુનિવર્સિટીમાં જ મળેલા છે. 100% મહેન્દ્રભાઈ, તમારી વાત બહુ જ સાચી છે. અને ખાસા બધા મેં જોયું છે કે લોકોને છે ને આ ઘણા કન્સલ્ટન્ટ ને એ બધા લોકો હોય છે, એને ખોટું એમ કહી દે કે તમને પબ્લિકમાં એડમિશન નહીં મળે, તમે પ્રાઇવેટમાં જ જાઓ ને એમ કરીને. અને અહીંયા આવ્યા પછી એ લોકોને નો ડાઉટ બહુ વધારે પડતા ડિફિકલ્ટી ફેસ કરવી પડે છે, કારણ કે ગમે એ કહી દઈએ
આપણે પણ પ્રાઇવેટ યુનિવર્સિટીનું માર્કેટ નહીં એટલો સારો. જેટલું બને એટલું આપણે પ્રાઇવેટમાં જવામાં સારું છે. જો તમારે પ્રાઇવેટમાં જવું હોય, એક તો પહેલી વખત એની ફીસ એટલી વધારે થઈ જાય, અને એના પછી એ લોકો એમ કહી દે કે ખાલી પ્યોરલી ઇંગ્લિશ ઉપર તમારું કામ થઈ જાય, જર્મની જરૂર નથી ને બધું. અને એના કરતા તમે આટલા પૈસા નાખીને અહીંયા આવતા હોય, એના કરતા કાં તો તમે ઇન્ડિયામાં રહીને જ કંઈક ધંધો વંધો કરી નાખવાનો, કાં તો તમે જર્મનીની બહાર બીજી કઈ જગ્યામાં તમે ટ્રાય કરો. જો તમારું જર્મનીનું પ્લાન હોય તો નો ડાઉટ આપણું પબ્લિક યુનિવર્સિટી જ બેસ્ટ ઓપ્શન કહેવાય. તો તમે ઓવરઓલ અને એમ એક્ઝેક્ટલી, અને એમાં બી આમ એટલું એક્ઝેક્ટલી મેં બી જોયું છે, એટલું બધું કઈ છે નહીં, એટલું ટફ નથી. તમારા એક અંશ લગી તમારા સીજીપીએસ વગેરે હોય છે સારા એવા, અને પ્લસ થોડુંક વર્ક એક્સપિરિયન્સ હોય છે તો તમને ઇઝીલી મળી જાય છે. મેં જોયું છે એમ. એટલું ટફ નથી જેટલું કન્સલ્ટન્સ વગેરે જેવું બતાવે છે, એટલું બધું ખરેખર ટફ નથી મને લાગી રહ્યું છે. ના ના, એ તો છે જ એમ. તો તમે ટોટલ કેટલી યુનિવર્સિટીઝમાં અપ્લાય કર્યો હતો? તો મને યાદ છે ત્યાર લગી મેં અંદાજિત 10 કે 11 યુનિવર્સિટીમાં અપ્લાય કર્યું હતું. મને થોડોક એવો ફોમો હતો કે નહીં, ક્યાંકથી નહીં આવે કે કેવું થાય છે, તો યુઝ્યુઅલી 10 યુનિવર્સિટીની આસપાસમાં મેં કરેલું હતું. અને તમને બધામાંથી જવાબ આવી ગયું છે કે કોકમાંથી જે આવવાના બાકી છે, કે શું સ્ટેટસ શું છે એ બધાનું? અરાઉન્ડ 3 કે 4 યુનિવર્સિટી એવી છે જેમાંથી જવાબ આવવાના બાકી છે. અને જે બાકીની બધી યુનિવર્સિટી છે એના જવાબ આવી ગયા છે. એમાંથી ખાસા એવા રિજેક્શન બી આવ્યા છે. તે માટે જ મેં વધારે યુનિવર્સિટીમાં અપ્લાય કર્યું હતું. બટ આઉટ ઓફ ધેર આઈ ગોટ એડમિટેડ ઇન 4 યુનિવર્સિટી રાઈટ નાઉ. અને તમે આ યુનિવર્સિટી વિશે બતાવો છો, આ ચાર કઈ યુનિવર્સિટીઝ છે, કયા કોર્સમાંથી તમે એક્ઝેક્ટલી એડમિશન આવ્યા છે? આપણા બધા ભાઈબંધોને તો એમને થોડું ખ્યાલ આવે એમ કે તમારું મેકેનિકલ નું બેકગ્રાઉન્ડ હોવા પછી કયા કયા કોર્સમાંથી તમને એડમિશન આવવું ઈઝી પડે એમ. જી બિલકુલ બિલકુલ. તો મારું એવું પ્લાનિંગ હતું કે મારે પ્યોરલી મિકેનિકલ સાઈડમાં નતું જવું, તો મારે એવું થોડુંક કમ્બાઇન્ડ હાઇબ્રિડ ટાઈપ રાખવું હતું. તો એની માટે મેં એ જ રીતના કોર્સની પસંદગી કરી હતી જેના બદલ મને ફ્યુચરમાં એ વસ્તુ જે છે એ હેલ્પ કરી શકે સ્મૂથ ટ્રાન્ઝિશન માટે. તો મને કરન્ટલી એડમિશન આવેલું છે. સો એક એડમિશન આવ્યું છે હોક્સુલે નોર્ડહાઉઝન કરીને જે છે યુનિવર્સિટી, તેમાંથી મેકાટ્રોનિક્સ માટે આવેલું છે. બીજું જે છે એ ટીયુ કેમ્બ્રિજ માંથી આવ્યું છે એડમિશન, મતલબ એનું અત્યારે ચાલી રહ્યું છે મારું એમ. તો એમાં એડવાન્સ મેન્યુફેક્ચરિંગમાં મેં અપ્લાય કર્યું હતું. ત્રીજું જે છે એ આરપીટીયુ કાઇસરસ્લાઉટન કરીને છે યુનિવર્સિટી, એમાંથી માસ્ટર ઓફ સીવીટી કોર્સ જે છે કોમર્શિયલ વ્હીકલ ટેકનોલોજી વાળો, એમાં મેં એના અંદરથી મને એડમિશન આવેલું છે. અને જે ચોથું જે છે એ સ્માલ ગાર્ડન યુનિવર્સિટી છે, એમાંથી આવેલું છે મેકાટ્રોનિક્સ માટે. અને ઓકે, આઉટ બરાબર. ઓફ આ ચાર માટે મેં મતલબ આરપીટીયુ કાઇસરસ્લાઉટન જે છે એને સિલેક્ટ કરેલું છે એઝ ઓફ નાઉ. અને એના પાછળનું કોઈ કારણ ખરું એમ કે કેમ તમે આ બીજા બધાને મૂકીને તમે આ ટીએચ કાઇસર લોટન કે આરપીટી કાઇસર લોટને સિલેક્ટ કર્યું, અને સીવીટી પર્ટિક્યુલર કોર્સ તમને ઓલું લાગ્યું કે આ આપણા આટલું ફેવરેબલ છે? એના પાછળનું કારણ શું હતું? આ જે કોર્સ જે છે ને એ હાઈલી સ્પેશિયલાઇઝ છે. પ્લસ બીજે નંબર ઉપર વાત કરીએ તો જે મારું પાસ્ટ એક્સપિરિયન્સ છે, આઈ એમ અ ડિઝાઇન એન્જિનિયર બેક ધેન. તો ડિઝાઇન એન્જિનિયરની સાથે સાથે આ સારી રીતના ઇન્ટિગ્રેટ થાય એવું છે. સીવીટી બેઝિકલી એટલે કમર્શિયલ વ્હીકલ ટેકનોલોજી વાળું કોર્સ છે. અને આ કોર્સની અંદર ઇલેક્ટ્રિફિકેશન, હાઇબ્રિડાઇઝેશન, મતલબ ટોટલ ત્રણે ત્રણ જે આપણી જે કોર બ્રાન્ચીસ જે છે કમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ, તો એ ત્રણનો સાર એક જ બ્રાન્ચની અંદર છે. અને બીજા નંબર ઉપર હે ને આ જે છે ને એ વન ઓફ ઇટ્સ કાઇન્ડ કોર્સ છે એક રીતના જોવા જઈએ તો. એમ આ જે છે એ હાઈલી સ્પેશિયલાઇઝ્ડ કોર્સ છે જે ત્યાંની જે કોમર્શિયલ વ્હીકલની જે આખી એન્ટિટી છે એના થ્રુ એમણે બનાવેલું છે. એમ કે જે મોટી કંપની છે, લાઈક તમને ખબર હશે ડાઇમલર છે અને જોન હમ. ડીયર છે, તો આ બધા કોલેબોરેશન કરી અને આ કોર્સ બનાવેલું છે. તો મને એવું લાગી રહ્યું છે કે મારા ફ્યુચર માટે સૌથી વધારે અલાઇન થઈ એવું એવી મતલબ કોઈ પણ કોર્સ હશે તો આ છે. તો તેની માટે મને એવું લાગી રહ્યું છે કે આ કોર્સની તરફ જવું જોઈએ. ઓકે. અને આ જે તમે એડમિશન અપ્લાય કર્યું આમાં, તો આની પ્રોસેસ કેવી લાગી તમને? આ સહેલું હતું કે તમને થોડુંક અઘરું પડ્યું? અને તમે આ ખબર કેવી રીતના પડી આ કોર્સ વિશે એમ, કે આપણે આરપીટીયુ કાઇસોલોટનમાં અપ્લાય કરવો? કે તમને પહેલી વખત તો આરપીટીયુ નું નામ તમે કેવી રીતના શોધ્યું, અને પછી એમાં કોર્સ ને બધું? આ ઘણા લોકોને બહુ કન્ફ્યુઝન થઈ જાય આ બધી વસ્તુઓમાં. બેઝિકલી કોઈ પણ સ્ટાર્ટ કરે છે ને તો થોડુંક ઓવરવેલ્મિંગ લાગે છે. મતલબ અમને પણ કઈ ખબર નથી કે કઈ બાજુથી શું કરવું છે શું નહીં. બટ જર્મની માટે મેં જોયું છે બહુ જ ક્લિયર પ્રોસેસ છે. એમનું જ પોતાનું જ ડોઇચલેન્ડનું એક પોર્ટલ છે ડાટ ડોટ ડી કરીને.
બરાબર. ઈ પોર્ટલની અંદર તમને હર એક યુનિવર્સિટીની બધી જ ડિટેલ તમને મળી જાય છે. અને વાત કરી મારી, તો હું પેલા બહુ ઓવરવેલ્મ હતો. મને એવું હતું કે મતલબ મળશે કે નહીં મળે એડમિશન, એ બધી થોડીક મને પેલું મગજમાં ડેલામાં ચાલતું હતું ઈ ટાઈમ પર. પણ પછી લાસ્ટમાં મેં આ પોર્ટલ ઉપર ગયો, ત્યાં મેં જોયું કઈ રીતનું છે, શું છે, એની ડેડલાઇન્સ વગેરે જોઈ, બધી પ્રોપર ટ્રેક કરી, એને કે એક્સેલ બનાવી, અને એ રીતના મેં પછી એમાં અપ્લાય કર્યું. અને મને યાદ છે ત્યાર લગી મેં, એની ડેડલાઇન હતી ને એ 30 એપ્રિલની હતી. અને લકીલી આનું જે એડમિશન હતું એ બહુ જલ્દી આવી ગયું હતું, જેના લીધે મને વિઝામાં પણ મતલબ ખાસી એવી ટાઈમ મળી રહે એની માટે. તો મને 15 મે માં આનું એડમિશન આવી ગયું હતું અને તમે બેઝિકલી. એક્ઝેક્ટલી અપ્લાય ક્યારે કર્યું હતું? મેં 30 એપ્રિલની ડેડલાઇન હતી, તો મને જ્યાર લગી ખબર છે ત્યાર લગી એપ્રિલની આસપાસમાં જ અપ્લાય કર્યું હતું. મારું એ વખતે જ કંઈક પોર્ટલ ઓપન થયું હતું, અને એ ટાઈમમાં જયારે પોર્ટલ ઓપન થયું હતું ને, ત્યારે ને ત્યારે જ અપ્લાય કર્યું હતું ઓકે, તો ઓલમોસ્ટ ડાયરેક્ટલી. તમને મહિના સવા મહિનાની અંદર એડમિશન આવી ગયું એમ ને? જી બિલકુલ. અને તમે એટલે આ તમે પોર્ટલ કહો છો, તો તમે આ કયા પોર્ટલ વાપર્યા હતા? તમે આ યુનિઅસિસ્ટ કરીને જે પોર્ટલ આવે છે એના થ્રુ અપ્લાય કર્યું હતું, કે આ આરપીટીયુ કાઇસેલોટન પોતાનું એક યુનિવર્સિટી પોર્ટલ છે એના થ્રુ અપ્લાય કર્યું તમે? સી મોસ્ટ ઓફ ધ મતલબ 90% જેટલા મારા કોર્સ છે ને એ બધા મોસ્ટલી યુનિવર્સિસ્ટ પર છે. અને યુનિવર્સિસ્ટ માટે આપણે એવું હશે તો એક અલગથી વિડીયો બનાવીશું કે વોટ ઇઝ યુનિવર્સિસ્ટ ને એની ઉપર કઈ રીતના અપ્લાય વગેરે કરાવીએ છીએ. બટ બરોબર. આરપીટી ની વાત કરીએ તો આરપીટી નું પોતાનું એક ઇન્ડિવિજ્યુઅલ પોર્ટલ હોય છે. તો એની અંદર તમારે તમારા બધા ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય છે, અને એની પછી એમની એક ફીસ આવે છે, અસેસમેન્ટ ફીસ આવે છે, એ 70 યુરોની આસપાસ હોય છે. તો એ તમારે પે કરવાની હોય છે. એની પછી તમારા ડોક્યુમેન્ટ જે છે એ બધા ઇવેલ્યુએટ થાય છે. કંઈક એની અંદર કંઈક એમ્બ્યુગિટી રહી છે તો એ જે છે એ તમને પાછી આપે છે. અને બાકી જો કમ્પ્લીટ બધા ડોક્યુમેન્ટ થઈ જાય છે તો એમના પોર્ટલ ઉપર જ રિફ્લેક્ટ કરી દેશે કે હા તમને અહીંયા એડમિશન મળી ગયું છે, એ રીતનું. ઓકે. અને આ મેઇનલી કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર શું પડી હતી તમને અપ્લાય કરતા ટાઈમે? તમે એક્ઝેક્ટલી કયા કયા ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા? જેટલું મને ધ્યાનમાં છે, બેઝિકલી આપણે એક બારમાનું રિઝલ્ટ હોય, આપણી મોસ્ટલી ડિગ્રી હોય, કે સપોઝ કોક યુનિવર્સિટી એલઓઆર બી માંગે છે તો એલઓઆર હોય, એસઓપી ટાઈપના ડોક્યુમેન્ટ હોય. હવે આ એપીએસ ચાલુ થઈ ગયા છે. આ હું જયારે આવ્યો ત્યારે પહેલું જ એપીએસ ચાલુ થયું હતું, હું સૌથી પહેલા હતો એમાં અપ્લાય કરવાનો. તો એપીએસ છે. અને હવે નવું ગવર્મેન્ટ અનાઉન્સ કર્યું છે ડીમેટ કરીને એક્ઝામ, તો હવે યસ. ઈ બી છે. તો આ બધામાંથી તમે કયા કયા ડોક્યુમેન્ટ આપ્યા હતા? અને આ ડીમેટ વિમેટ તમને નડ્યું છે આપવાનું, કે હવે આ શું કેવું છે અત્યારે આપણા નવા જે લોકો આ વિન્ટરમાં આવવાના છે એ લોકો આ ટુ બી ડીમેટ જરૂરી છે, કે એ આવતા વર્ષથી આવવાની છે? ઓકે, સો વાત કરીએ ડોક્યુમેન્ટની, તો ડોક્યુમેન્ટમાં તો જે જનરલ આપણા ડોક્યુમેન્ટ હતા એ જ હતા. મેં 10th પછી મારું ડિપ્લોમા કમ્પ્લીટ કર્યું છું, તો મારી પાસે 12 નો રિઝલ્ટ નતો, પણ મારી પાસે એક ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ હતું. તો 10th નું રિઝલ્ટ થઈ ગયું, 12th નું રિઝલ્ટ થઈ ગયું, તમારી જેટલી બી માર્કશીટ છે એ પ્લસ એની ટ્રાન્સક્રિપ્ટ થઈ ગઈ. આઈએલટીએસ જે છે એ મેન્ડેટરી છે. આઈ ગેસ એનું જે કેપ છે એ 6 બેન્ડ નું છે. તો તમારે જે B2 ની પ્રોફિશિયન્સી જોઈએ છે CFBR માં. અને બાકી બીજા તો જે એપીએસ કીધું, એપીએસ અત્યારે ઇન્ડિયા માટે તો મેન્ડેટરી છે. ઇન્ડિયા અને પ્લસ બીજી અમુક એશિયાટિક કન્ટ્રીઝ છે એની માટે એપીએસ જે છે એ મેન્ડેટરી છે અત્યારે. તો એ પણ જોઈએ છે. અને બીજા નંબર પર રહી વાત, હા, આ જે કોર્સ જે છે એની અંદર A1 જે છે એ જોઈએ છે જર્મન લેંગ્વેજ માટે. હા, ઓકે. અને યા અને વાત કરીએ આપણે ડીમેટની, તો અત્યારે જે કરન્ટલી જે જર્મની આ 29th તારીખે જે ડીમેટની એક્ઝામ લોન્ચ કરેલી છે, બરાબર. તો એ જે છે ને એ એક કાઇન્ડ ઓફ પ્રી રિક્વિઝિટ છે એપીએસ માટેની, કે તમે ડીમેટ આપો તો એની એપીએસ માટે આ જે ડોક્યુમેન્ટ જે છે એ વેલિડ છે. ઇટ ઇઝ નથિંગ બટ એક એપ્ટિટ્યુડ અથવા રીઝનિંગની એક ટેસ્ટ જ છે હા, એની ઓકે. એટલે માટેની. આપણે સાયકોલોજીકલ ને એવા બધા થોડા ક્વેશ્ચન હશે એમાં એમ. ડેફિનેટલી, યસ યસ યસ. બટ જ્યાં લગી મને ખબર છે ત્યાં લગી અત્યારે જે આ ઇન્ટેક જે છે 2026 વાળું જે છે એની અંદર કોઈને જરૂર નથી, કારણ કે અત્યારે એઝ ઓફ નાઉ ઓલમોસ્ટ એડમિશન બધાના ક્લોઝ થવા લાગ્યા છે. એના જવાબ વગેરે આવવાના ચાલુ થઈ ગયા છે. તો ડીમેટ જે છે એ મોસ્ટલી રિક્વાયર રહેશે 2027 ના સમર ઇન્ટેકથી. ડીમેટ જે છે ઓકે, એ એક્ઝામ બરાબર. જે છે એ તમારે કરવું પડશે. હા, બટ એની માટે એ છે કે તમારે ટેસ્ટ જે છે એ અત્યારે ફર્સ્ટ જે સ્લોટ આવ્યો છે અત્યારે
એમાં આપી દેવી પડે. હું એવું સજેસ્ટ કરું છું, મેં જેટલું અત્યારે રિસર્ચ કરી છે એના બારામાં, કે ડીમેટ નું અત્યારે ખાલી એક જ સ્લોટ આવ્યો છે. તો બને ત્યાં લગી જેને કોઈ 2027 બી ટ્રાય કરવાનો હોય જર્મની માટે, તો એને અત્યારે 2027 ની રાહ ન જોવી જોઈએ. અને અત્યારે ને અત્યારે એને ડીમેટ નું જે ફર્સ્ટ સ્લોટ છે એની આઈ ગેસ €150 ફીસ છે, એ ભરીને એમને આપી દેવું જોઈએ ડીમેટ અત્યારે. નહીં ને, બરાબર છે. આ એપીએસ ના ટાઈમે બહુ બધા આવા લોકોને લોચા પડ્યા હતા શરૂઆતમાં, કે અપ્લાય કર્યા પછી લોકોને વર્ષ વર્ષ સુધી એપીએસ સર્ટિફિકેટ નતું હોતું એમ. તો હોપફુલી આ વખતે ડીમેટમાં એવું ના થાય તો સારું. તમારું એપીએસ વિશે કેવું હતું? તમારું એપીએસ ફટાફટ આવી ગયું હતું કે તમને થોડીક વાર લાગી ગઈ હતી એપીએસ આવવામાં? ને જેમ કે મારા આવી ટાઈમે ઓલમોસ્ટ મને અરાઉન્ડ 2 થી 3 મહિના લાગી ગયા હતા એપીએસ આવવામાં. અને તમારા કેસમાં કેવું રહ્યું આ વખતે એમ? ના, મારી પ્રોસેસ જે છે એ રિલેટિવલી બહુ સ્મૂથ હતી, કારણ કે મારા જે બધા ડોક્યુમેન્ટ હતા, વિન્ટર ઇન્ટેક હતું એટલે મારા જેટલા બી ડોક્યુમેન્ટ હતા એ ઓલરેડી બધા કમ્પાઇલ કરીને મારી જોડે હતા. તો એપીએસ માટે ફટાફટ જે બી એમની વેબસાઇટ હતી એની ઉપર અપ્લાય કરી અને જેટલા ડોક્યુમેન્ટ હતા એ બધા મેં અપલોડ કરી દીધા. અને જે ડોક્યુમેન્ટ આપણે દિલ્હી મોકલવાના હોય છે એ મોમેન્ટ ઉપર મેં મોકલી દીધા. અને ત્યાંથી પછી એક મેલ આવ્યો છે કે તમારી જે ડિગ્રી વગેરે જે છે, મતલબ કે જે તમારી માર્કશીટ વગેરે છે એ જે છે એ ટ્રુ ટ્રસ્ટિફાઈડ છે કે નહીં. તો એની માટે અમારું જે લોકલ બોર્ડ છે, ગુજરાત બોર્ડ જે છે, તો ત્યાંથી અમે પેલું કરી નાખ્યું હતું. એની માટેનું એક ખરાઈનું એક ફોર્મ આવે છે, મતલબ અટેસ્ટ કરી નાખ્યું છું કે હા, આ જે છે છોકરો એ અહીંયાથી ભણેલો છે, એ રીતનું. તો મને યાદ છે ત્યાં લગી આઈ થિંક 1 મહિનાની અંદર તો મારો એપીએસ આવી ગયો હતો, ઓર આઈ ગેસ લેસ દેન 1 મંથ મારું એપીએસ જે હા, છે એ આવી ગયું હતું. તો સારું છે, બહુ ફટાફટ પ્રોસેસ થઈ ગઈ છે. તો અને બીજું મારે હવે એ પૂછવું હતું કે આજે તમારી જેમ તમે કીધું કે આ તમારે આરપીટીયુ કાયસરલોટન ગવર્મેન્ટ યુનિવર્સિટી છે, તો પણ લોકોને હજી એમાં થોડું મિસકન્સેપ્શન હોય છે. લોકો બધા ગવર્મેન્ટ યુનિવર્સિટીઝને એવું સમજી લે કે ટોટલી ઝીરો કોસ્ટ ફીસ છે, એવું નહીં હોતું. એ લોકો મોસ્ટલી એડમિનિસ્ટ્રેશન ફીસ અને હવે તો જે ડોઇચલેન્ડ ટિકિટ છે, જેના થ્રુ તમે આખા જર્મનીમાં ગમે એ બસ અને જે નોર્મલ લોકલ ટ્રેન્સ હોય છે, આરી કરીને જે ટ્રેન્સ બોલાય છે, એ બધામાં તમે ટ્રાવેલ કરી શકો. તો એ ટ્રેનના ટિકિટના બી એટલે જે ડોઇચલેન્ડ ટિકિટ છે એના પૈસા બી તમારી ફીસમાં જ ઇન્ક્લુડ કરીને રાખે છે. તો તમારી એક્ઝેક્ટલી અત્યારે ફીસ કેટલી છે આરપીટીયુ કાયસરલોટનમાં? તો અત્યારે મારી ફીસ એસ સચ કોઈ ફીસ નથી, બટ જે એક એડમિનિસ્ટ્રેટિવ ચાર્જ જે તમે કીધો એ જે છે એ મારું કંઈક €350 છે પર સેમિસ્ટર. તેની અંદર જે અમુક જે ક્લબની મેમ્બરશિપ છે એ પ્લસ આપણે જે ડોઇચલેન્ડ ટિકિટ જે છે એ બધું ઇન્ક્લુડેડ છે એની અંદર, €350 ની અંદર. અને ઓકે. અપાર્ટ ફ્રોમ ઇટ મેઇન તો જે બ્લોક અકાઉન્ટ જે છે એ જ જોઈએ છે. આરપીટીયુ જે છે એ ગવર્મેન્ટ છે એટલે સ્ટેટ ફંડેડ યુનિવર્સિટી છે. તો બીજા કોઈ પણ એક્સ્ટ્રા કોઈ કોસ્ટ આમાં લાગેલી નથી મને ફીસ ના રિલેટેડ. ઓકે, બરાબર. અને તમે આ એડમિશન કન્ફર્મ કરી નાખ્યું છે કે હજી તમે બીજી કોઈ યુનિવર્સિટીની રાહ જોવો છો કે શું સીન છે આનું? ના, અત્યારે તો પછી મેં એવું વિચાર્યું છે કે ના, આ કોર્સ જે છે એ મતલબ મારા ફ્યુચરના ગોલ સાથે અલાઈન થઈ રહ્યું છે, બરાબર. અને બી જે એકાદ યુનિવર્સિટી એવી હતી કે જેમાં મારી ફર્સ્ટ પ્રાયોરિટી હતી, બટ અનફોર્ચ્યુનેટલી એની અંદરથી રિજેક્શન આવ્યું છે. તો પછી મેં આને ફાઇનલ કરી નાખ્યું હતું. જયારે આવ્યું હતું ને ત્યારે ને ત્યારે ફાઇનલ કરી નાખ્યું છે. મારું એક જ સજેશન રહેશે બધાથી કે જ્યારે બી મતલબ જેટલું અર્લી તમને એડમિશન આવે એટલું અર્લી તમે કન્ફર્મેશન કરશો તો તમને પાછળથી એટલી તકલીફ નહીં પડે. ના, એ વાત તો છે. જો તમારી પાસે બફર ટાઈમ પીરિયડ હોય તો તમે એક તો ઘરે થોડુંક ટાઈમ સ્પેન્ડ વધારે કરી શકો. પ્લસ જે ઘણા લોકોને આગળ બ્લોક અકાઉન્ટ કેવી રીતના બનાવવાનું કરવાનું એમાં ખાસું બધું ટાઈમ જોઈએ. સીધી વાત છે, આપણા બધા મિડલ ક્લાસ ફેમિલી છે તો બધામાં એટલા પૈસા તાત્કાલિક હોય નહીં. આપણે બધાને ક્યાંક ને ક્યાંકથી પૈસા ભેગા કરવા પડે, એજ્યુકેશન લોન અપ્લાય કરવો પડે, એમાં ખાસો ટાઈમ વયો જાય. તો નો ડાઉટ આપણી પાસે જેટલું એક્સ્ટ્રા બફર ટાઈમ રહીએ તો એ બેનિફિશિયલ તો રહે જ. એ વાત તો છે તમારી સાચી. તો 100%. આઈ થિંક લાઈક આજનો વિડીયો આપણે આટલો રાખશો. અને જે રહી વાત આગળ કે તમે આગળ બ્લોક અકાઉન્ટનું કેવી રીતના કર્યું, હેલ્થ ઇન્સ્યોરન્સ, ટ્રાવેલ ઇન્સ્યોરન્સ વિશે શું છે શું નહીં, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળ કન્ટિન્યુ રાખશું. તો કરેક્ટ. કોંગ્રેચ્યુલેશન મહેન્દ્રભાઈ અગેન કે તમને એડમિશન આવી ગયું છે. અને હોપફુલી તમે વહેલા મોડા જર્મની પહોંચો તો આપણે પાછું હવે જર્મની મળવાનું થાય એવું ડેફિનેટલી. આપણે રાખશું. અને જે આપણા બીજા 100%. મિત્ર મંડળ છે જે આપણો વિડીયો જોયા છે, જો તમને ભાઈઓ કંઈક ક્વેશ્ચન ગમે ક્વેશ્ચન કોઈ ક્વેરી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં નાખી દેજો.
તો આપણે નેક્સ્ટ વિડીયોમાં શરૂઆતમાં પહેલા તમારા ક્વેશ્ચન ક્વેરી સોલ્વ કરી નાખશું. અને સ્પેસિફિકલી તમને મહેન્દ્રભાઈને કંઈક પૂછવું કરવું હોય કે કોઈ બી ટાઈપની વસ્તુ હોય તો તમે એ લખી નાખજો નીચે કે તમને સ્પેસિફિકલી મારા વિશે કંઈક જાણ કરવું હોય ને બધી વસ્તુઓ. પ્લસ અમે જે આ .ડી અને યુનિએસએસ પોર્ટલ વિશે જે અમે વાત કરી, અમે આગળ જઈને ડેડિકેટેડ વિડીયો ટાઈપનું બનાવશું જો આગળ તમને જરૂર હશે તો. અને બાકી અમે અત્યારે આ બંનેની લિંક આ ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે, તમે એમાં ચેક કરી લેજો. અને બસ આજના દિવસ આટલું રાખીએ આપણે. અને થેન્ક યુ ગાઈસ ડેફિનેટલી. ભાઈ બધા વિડીયો જોવા આટલું. જો તમને કાંઈક બી એવું લાગ્યું હોય કે આપણું કામનું છે અને આપણા ગુજરાતી ભાઈઓ જ છે અને કંઈક તમને લાગતું હોય તો તમે તમારા આગળ ભાઈબંધોને શેર કરો જેને જર્મની આવવાની ઈચ્છા હોય તો એ જ સપોર્ટ મળશે ચેનલને. અને આપણે તમને જે જોતું હશે એવા હજી બીજા નવા વિડીયોઝ લઈને આવશું એમ. તો બિલકુલ બિલકુલ. અને તમને એની માટે બી કંઈ પણ ડાઉટ હોય, કારણ કે મારો કેસ જે છે એ એકદમ ફ્રેશ કેસ છે, તો ખાસ એવું જાણવા મળશે અમને કે આગળ કઈ કઈ રીતના પ્રોસેસ થાય છે, શું વિઝાની પ્રોસેસ છે, આગળ ફ્લાઇટ વગેરેનું અમે કઈ રીતનું કરીએ છીએ, અકોમોડેશન વિચ ઇઝ ક્રુશિયલ પાર્ટ રાઈટ નાઉ એનું છે, પાર્ટ ટાઈમ જોબનું છે, તો એ બધું ઘણું બધું આપણને જાણવા મળશે. તો ધીમે ધીમે કરીને આપણે ટ્રાય કરીશું કે રેગ્યુલરલી વિડીયો બનાવતા જઈએ. તો તે બદલ તમે સપોર્ટ કરશો તો એ અમારી માટે બહુ સારું રહેશે. હા, એ જ અમને થોડુંક મોટિવેશન મળશે કે ના બનાવીએ, લોકોને ખરેખર કંઈક ઇન્ફોર્મેશન મળે છે. તો then thank you Mahinder and thank you everyone for joining, and please Yeah. feel free like share the video and like put anything if you find good in the comment section, any question queries and all. And thank you so much and મળશું પછી.